રિપોર્ટ્સ પર સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી માહિતી લઈએ. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. કઈ રીતે કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે બ્રોકરેજ હાઉસીસના રડાર પર? ગુડ મોર્નિંગ ચાનેચા. અને શરૂઆત આજે ઓટો સેક્ટરથી કરીશ. તો ખાસ કરીને 3 અલગ અલગ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. શરૂઆત આપણે HSBCથી કરશું. તેમનું કહેવું છે કે GST ઘટાડા બાદ આગામી 4 થી 5 વર્ષમાં સેગમેન્ટ CAGR જે છે તે 200 થી 300 બેસિસ પોઈન્ટ એક સુધારો જોવા મળી શકે છે. ખાસ કરીને ઓટો કંપનીઓમાં FY 27-28 માટે EPS જે છે તે 4 થી 14% સુધી વધવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. આ કારણસર તેમને મારુતિ સુઝુકી માટે બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹17,000 પ્રતિ શેર કર્યા છે. હુન્ડાઈ માટે પણ ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. ટાર્ગેટ તેમને ₹2800 પ્રતિ શેર કર્યા છે. TVS મોટર્સ મહિન્દ્રા માટે પણ આપણને બાય રેટિંગ્સ જોવા મળી રહ્યા છે. TVS માટે જે ₹4,000 પ્રતિ શેરના ટાર્ગેટ્સ આપ્યા છે તેમ મહિન્દ્રા માટે પણ આપણને 4,000ના ટાર્ગેટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. અને એથર માટે પણ બાય રેટિંગ્સ છે. અહીંયા લક્ષ્યાંક તેમને ₹600 પ્રતિ શેર તેમને આપતા જોવા મળી રહ્યા છે. ઇન્ક્રેડનો પણ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું પણ કહેવું છે કે ઓટોમાં ખાસ કરીને GST કાપ અને સેસ વિડ્રોને કારણે કરીને એક ઐતિહાસિક અહીંયા ઓટો સેક્ટર્સમાં સૌથી મોટું પ્રોત્સાહન અહીંયા જોવા મળી રહ્યું છે. ખાસ કરીને FY 26 માટે સ્થાનિક ઓટો વોલ્યુમ જે છે તેમાં 200 બેસિસ પોઈન્ટ અને FY 27માં લગભગ 500 બેસિસ પોઈન્ટનો સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને અપોલો ટાયર્સ, એસ્કોર્ટ કુબોટાસ, મહિન્દ્રા, ટાટા મોટર્સ માટે તેમને રેટિંગ અહીંયા અપગ્રેડ કરતા જોવા મળ્યા છે. નોમુરાના રિપોર્ટ પર નજર કરશું. તેમને ઓટો કંપનીઓ માટે તેમનું પણ કહેવું છે કે GST કાપની માંગમાં સુધારો આવી શકે છે. અને ખાસ કરીને મહિન્દ્રા, હુન્ડાઈ, TVS મોટર, અશોક લેલેન્ડ આ તેમના ટોપ પિક્સ અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ લિકર્સ કંપનીઓ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરીએ. તેમને ખાસ કરીને યુનાઇટેડ સ્પિરિટ માટે બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1,570 પ્રતિ શેર કર્યા છે. રેડિકો ખેતાન માટે પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹3500 પ્રતિ શેર કર્યા છે. લાઇટ્સ બ્લાઇન્ડર્સ માટે પણ અહીંયા આપણને ખરીદારીની સલાહ જોવા મળી છે. લક્ષ્યાંક તેમને ₹620 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે આ બધી જ કંપનીઓમાં ખાસ કરીને ગ્રોથ પ્રીમિયમાઇઝેશનથી ડબલ ડિજિટ CAGR અને માર્જિનમાં સુધારો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ શેર પર નજર કરશું તો બંધન બેંક પર CLSA તરફથી આપણને હાઈ કન્વેન્શન સાથે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹220 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 26માં લોન ગ્રોથ જે છે તે લો ટ્રેન્ડ્સ રહી શકે છે, પરંતુ સામે MFI સેગમેન્ટમાં નરમાશ અહીંયા તેઓ જોઈ રહ્યા છે. પરંતુ ખાસ કરીને FY 26માં અસેટ ક્વોલિટીમાં સુધારો આવવાની પણ અપેક્ષા રાખી રહ્યા છે. પણ સાથે તેમને પણ કહેવું છે કે NIMમાં દબાણ છે, પરંતુ સામે કાસા રેશિયો છે તેમાં એક સુધારો પણ જોવા મળી શકે છે. એટલે પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણી સમક્ષ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ખાસ કરીને IT કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે. તેમાં શરૂઆત આપણે LTI માઇન્ડટ્રીથી કરશું. UBSE તરફથી ન્યુટ્રલ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹5,830 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે પોઝિટિવ ઝેન AIથી ખાસ કરીને કંપનીને વધુ ફાયદો જોવા મળી રહ્યો છે. કંપનીની ઓર્ડર બુક જે છે તે ખૂબ જ મજબૂત છે. કંપનીને ઘણા મોટા ડીલ્સ એમને મળ્યા છે. સાથે રિસ્ક ગ્રોથ પરફોર્મન્સ અહીંયા થોડું ઘણું એક નરમ જોવા મળી રહ્યું છે, પરંતુ સામે માર્જિનમાં સુધારો આવી શકે છે. અને ક્લાયન્ટ કન્સ્ટ્રક્શન છે તેમાં પણ એક રિસ્ક જે અહીંયા થોડું ઘણું જોવા મળી શકે છે. પરંતુ સામે તેમને પણ કહેવું છે કે ટેક મહિન્દ્રા કરતાં આમનું માર્કેટ કેપ જે છે લગભગ 100% અત્યારે બેઝ પર કારોબાર કરતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ એમ્ફેસિસ પર UBSના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹3370 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 25-28માં 10% CAGR રેવન્યુ ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને હાલ કંપનીના વેલ્યુએશન તેમને ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. અને પર્સિસ્ટન સિસ્ટમ પર પણ UBSનો રિપોર્ટ છે. તેમને બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹6,730 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 20 અને 25 દરમિયાન IT સર્વિસમાં સૌથી વધુ ફાસ્ટર ગ્રોથવાળી કંપની જે છે તે પર્સિસ્ટન્ટ સિસ્ટમ છે. અને ખાસ કરીને ZenAI સાયકલથી સૌથી મજબૂત પોઝિશન્સ જે છે તે આ કંપનીની હાલમાં જોવા મળી રહી છે. એટલે ચાની ડેફિનેટલી IT કંપનીઓ જેટલા મિડ કેપ કંપનીઓના શેર્સ છે એના પર ફોકસ હશે. અને આ ઓટો કંપનીઓ પર આજે ફરી આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી, તો બધા સ્ટોક્સ